5 વાગે અહીં ઘરેથી ગયા હશે. સોંઢના ટાઈમ બે પાલી કરતા હતા. સોંઢના ટાઈમે ગયા, ત્યાં આગળ ગયા પછી એમણે ત્યાં આગળ સ્થળ ઉપર દારૂ જ પીધો એમ. અને એ દારૂ કેમિકલ વાળો જ હતો. અને કેમિકલ વાળો દારૂ પીધો તો જ માણસ મળે કે દારૂ તો આખા ગુજરાતમાં બધા પી જ કરે છે એમ. કોઈ બાકી રહેતું નહીં દારૂ પીનારા. ઘણા બધા દારૂ પીવા છે, પણ આ કેમિકલ વાળો દારૂ પીધો એમાં ત્યાં આગળ સ્થળ ઉપર જ બેભાન અવસ્થામાં થઈ ગયા. અને તાત્કાલિક 108 બોલાવી અને એ ભાઈ સિવિલમાં લઈ ગયેલા. સિવિલમાં ગયા પછી ત્યાં જે મેડિકલ ઓફિસર હોય એમણે મૃત જાહેર કર્યા. સરકારે આવા કુટુંબનું રખડી ગયું છે, બરાબર છે. એટલે સરકારની જ જવાબદારી છે એમ. સરકારે આવું ધ્યાન રાખ્યું હોય તો આવા કેમિકલ વાળા દારૂ ના વેચાય ને, તો સરકારે મંજૂરી આપી દેજો ગુજરાતમાં કે ભાઈ દારૂબંધી છૂટી કરે. અને એફએસએલ ને મોકલેલા, અને એટલે એફએસએલ ની અંદર તરત આવેલું છે કે મિથેનોલ અંદર મળી આવેલું નથી. હવે જે વ્યક્તિ 3 છે એ 3 વ્યક્તિનું મૃત્યુ થયેલું છે. એટલે આપણને કોઈ નજરે જોનાર વ્યક્તિ ફક્ત એટલું આપણને કીધેલું છે કે જીરા સોડા જેવી બોટલની અંદર એમને પીધેલું છે. એમને શું પીણું પીધેલું છે, ઝેરી દ્રવ્ય શું છે, એફએસએલ ની અંદર જે મેં બ્લડ મોકલેલું છે, બ્લડ પણ કોગ્યુલેટ મતલબ એનું ગંઠાઈ જેવું એ પ્રકારનું બ્લડ થઈ ગયેલું છે. એટલે એ પ્રકારનું કોઈ એકદમ કંઈક ઝેરી તત્વ હશે કે જેનાથી તાત્કાલિક આ પ્રકારની અસર થયેલી છે. એટલે હાલ અમે ડોક્ટરને એફએસએલના સંપર્કમાં રહી અને આ જ વસ્તુ શોધી રહ્યા છે. પીએમ કરવામાં પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવ્યો છે અને એના વિશેરાને સેમ્પલ લઈને એફએસએલ માટે એફએસએલ લેબોરેટરી મોકલી આપવામાં આવ્યા છે. એનો રિપોર્ટ આવ્યા પછી જ ફાઇનલ કારણ ખબર પડશે. પોસ્ટમોર્ટમ આજે સવારે પેનલમાં થતા એમની જે વિસરા એટલે માનવીય અંગો હોય, આંતરિક અંગો, એના પાર્ટ અમે લોકો મોકલતા હોય છે. જેનો રિપોર્ટ આવે ફાઇનલ રિપોર્ટ ખબર પડશે કારણ.